રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં દાદાગીરીની ઘટના સામે આવી છે। બેડી માર્કેટયાર્ડના 2 ઇન્સ્પેક્ટરે મજૂરને માર્યાનો આરોપ લાગ્યો છે। માર્કેટયાર્ડમાં ગાડી મૂકવા બાબતે માથાકૂટ થતાં યાર્ડના 2 ઇન્સ્પેક્ટરે મજૂરને માર્યો હતો। માર્કેટયાર્ડમાં આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે। આ ઘટના બાદ માર્કેટયાર્ડના મજૂરોમાં આક્રોશ ફેલાયો છે। મારામારી કરનારા બંને ઇન્સ્પેક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની મજૂરોએ માંગ કરી છે। તમારી સાથે શું ઘટના બની? ગાડી ઉતરતા હતા ને અમે ત્યાં ક્યારે? સવારમાં 8:30 ત્યારે। બરાબર, ત્યારે શું બન્યું? મને બ્રાન્ચે મને લઈને મને 20 ધોકા મને માર્યા ઓફિસે જઈને। ગાડી ઉતરતા હતા મારવાનું કારણ શું? એમ જગ્યા નહોતી એટલા માટે, જગ્યા નહોતી ને એટલા માટે। કોની સાથે તમારે લપ થઈ હતી? ચેતનભાઈ હતા અને સિદ્ધરાજસિંહ હતા। ઓકે, શિવરાજસિંહ। ઓકે, એટલે ગાડી ઉતારવાની જગ્યા નહોતી? આ જગ્યા માટે, બીજાની જગ્યા માટે અમારી 5 ગાડી એક સાથે ચાલુ હતી અને શ્રીનાથ પેઢી વાળા આવ્યા। મને ક્યાંથી ગાડી મારે માલ નાખું, અમારી 5 ગાડીની જગ્યા હતી, એ 6ઠી ગાડી વચમાં ખાયલી। મારે એને કીધું કે હું શિવરાજને બોલાવી લઉં। મેં કહું બોલાવી લ્યો, અમારી ગાડી ચાલુ છે। આવી નાની પેલા 20 દી પેલા અમારી એને લપ થઈ હતી એટલે અમારી બે આરે આ બીજી વાર થયું મહિનાથી મારી પાસે। એટલે શિવરાજ અને ચેતન બે આવ્યા, આવીને એ બે ભાઈ કોણ છે? બે યાદના સાહેબે, બીજા એમને બોલવા યાદના સાહેબે, જે બે ભાઈ છે એ કોણ છે? યાદના સાહેબે। ઓકે, પછી આવીને ઓલા શ્રીનાથ પેઢી વાળાને તો કોણ ના પડે, આને આંગળી સીધી બેન હમાણી ગાર કાઢી, આસલો જાળ લીધો અને મારી હમે 3 થાપા માર્યા અને મને છાતીમાં ઢીકો મારી ગયડીને ઓફિસે લઈ ગયા। ઓફિસે જઈને 20 ધોકા માર્યા।